ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું બંધન એટલે રક્ષાબંધન. દેશભરમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી જ બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધીને ભાઈના દીર્ઘાયુની પ્રાર્થના કરતી જોવા મળી. અમદાવાદના ક્રિષ્ના પટેલના પરિવારે પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરી. ક્રિષ્ના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું. આપણી હિન્દુ સંસ્કૃતિના તહેવારો જ સંબંધોનું મહત્વ સમજાવી જાય છે. વર્ષમાં આવતા રક્ષાબંધન અને ભાઈબીજ આ બે તહેવારો ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીકરૂપી પર્વ છે. બહેન ભાઈના લલાટે તિલક કરી અક્ષતથી વધાવી ભાઈને રાખડી બાંધે છે. ભાઈનું મોં મીઠું કરાવે છે. ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના પણ કરે છે. તો ભાઈ બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. તો તિલક કરી અને અક્ષતથી વધાવી જે ભાઈ હોય છે તેને રાખડી બાંધવામાં આવતી હોય છે. આ સાથે જ ભાઈ કે જે બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. ત્યારે પરંપરાગત રીતે જે પરંપરા વર્ષોથી ચાલતી આવી છે તે પ્રકારે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ જે બહેનો છે તે ભાઈને રાખડી બાંધી અને આ રક્ષાબંધનની ઉજવણી કરે છે. સમગ્ર દેશમાં આજે આ રક્ષાબંધનનું પર્વ જે છે તે ઉજવાશે. અમદાવાદના ક્રિષ્ના પટેલ કે જેઓએ ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું. આપણી હિન્દુ સંસ્કૃતિના તહેવારો જ રક્ષાબંધનનું મહત્વ સમજાવી જાય છે. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાળખી. આજે મને બહુ મજા કરવાની છે. 9 ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર ત્યારે જ આવે અને છે ને રક્ષાબંધનમાં ફેવરેટ ફેસ્ટિવલ છે. અને હું એવું કહું કે ક્યારે આવશે રક્ષાબંધન, ક્યારે આવશે રક્ષાબંધન. હું આવડા ફેસ્ટિવલને મને આવડા ફેસ્ટિવલ બહુ ગમે છે. મારી બેને મને મસ્ત રાખડી બાંધી ને મેં એમને ગિફ્ટ આપી. અચ્છા. ને બેને મને આશીર્વાદ આપ્યા કે હું તારી સદા સારી તારી જોડે સાથ રહીશ. ને મેં બી એમને આશીર્વાદ આપ્યા કે હું બી તારી જોડે સાથ રહીશ. હેપી રક્ષાબંધન એવરીવન. હર વખતે આખા વર્ષ દરમિયાન અમે રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે ભાઈને મળીએ અને રાખડી બાંધીએ. એના ઉત્તરોત્તર પ્રગતિ માટેની પ્રાર્થના કરતા હોઈએ છીએ. રાખડી બાંધીને ખૂબ સરસ ફેમિલી સાથે સેલિબ્રેશન કરતા હોઈએ છીએ અને ગિફ્ટ્સ બી મળતી હોય છે. તો એની બી આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ કે કેવી ગિફ્ટ્સ ભાઈ આપશે.